શાયલાના કેસરપરના બોટ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એકનું મોત નીપજ્યું હતું. શાયલા પંથકમાં નેશનલ હાઈવે પર અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. રમેશભાઈ કુકાભાઈ સાતોલાનું ઘટના સ્થળે મોત નીપજતા શાયલા સરકારી હોસ્પિટલે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. શાયલા પંથકમાં નેશનલ હાઈવે પર અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. રમેશભાઈ કુકાભાઈ સાતોલાનું ઘટના સ્થળે મોત નીપજતા શાયલા સરકારી હોસ્પિટલે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. રમેશભાઈ કુકાભાઈ તથા તેમની પત્ની દુધીબેન રમેશભાઈ બાઇક સાથે રોડ ક્રોસિંગ કરતા બાઇક અને ફોર વ્હીલ સાથે અકસ્માત સર્જાયો હતો. કેસરપરના બોટ પાસે રમેશભાઈ કુકાભાઈ સાતોલા અને દુધીબેન રમેશભાઈ સાતોલા બંને ખાકરવાડા ગામના રહેવાસીએ જાણવા મળ્યું કે સાયલા ચોટીલા નેશનલ હાઈવે પર કેસરપરના બોટ પાસે ફોર વ્હીલ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું અને એક બહેનને પગમાં ઈજા પહોંચતા સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા. રમેશભાઈ કુકાભાઈ સાતોલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. સાથે રહેલ તેમની પત્ની દુધીબેન રમેશભાઈ સાતોલાને પગમાં સુરેન્દ્રનગર ખસેડાયા હતા અને કેસરપરના બોર્ડ પાસે ફોર વ્હીલ ગાડી તથા બાઇક ટકરાતા રમેશભાઈ કુકાભાઈ સાતોલનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. સાથે રહેલ તેમની પત્નીને પગમાં ઈજા પહોંચતા સુરેન્દ્રનગર ખસેડાયા હતા. રિપોર્ટર જયસિંહભાઈ સારોલા, એબીસી ન્યૂઝ, સાયલા.